જય જલારામ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે એકદમ હેલ્ધી ભાખરી પીઝા બનાવશું। અને આપણા ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં 5 દિવસ ભાખરી તો બનતી જ હોય છે। તો ઘણીવાર વધેલી ભાખરીમાંથી પણ તમે પીઝા બનાવી શકો છો। બાળકો અને મોટા બધાને ભાવશે, બિલકુલ નડશે નહીં મેંદા વગર। દહીંની અંદર આપણે થોડું હળદર, મરચું, ધાણા, જીરું, મીઠું અને ચાટ મસાલો નાખશું। ચાટ મસાલો જરૂરથી નાખજો, એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે। અને બધા મસાલાને સરસ રીતે મિક્સ કરીને પનીરના મેં નાના નાના ટુકડા કરી લીધા છે। અને પનીરને આપણે મિક્સ કરીને એને 5 થી 10 મિનિટ સુધી આપણે સાઈડમાં મૂકી દઈશું। જ્યાં સુધી આપણું પનીર સરસ રીતે દહીંમાં, બેસનમાં સેટ થઈ જાય, ત્યાં સુધી આપણે અહીંયા ભાખરીનો લોટ બાંધી લઈએ। અહીંયા મેં ભાખરીનો લોટ લીધો છે। જો તમારી જોડે ભાખરીનો લોટ ના હોય તો રોટલીના લોટની અંદર થોડોક રવો નાખીને પણ કરી શકાય છે। એની અંદર આપણે થોડું જીરું, મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે અને 2 ચમચી જેટલું મેં ઘીનું મોણ દીધું છે। તમે તેલ પણ નાખી શકો છો, પણ ઘીથી એકદમ ક્રિસ્પી બનશે। અને જીરું જરૂરથી નાખજો, એનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવશે। થોડું થોડું પાણી નાખવાનું છે અને લોટને આપણે એકદમ કઠણ બાંધવાનો છે, નરમ નથી રાખવાનો। કારણ કે કઠણ લોટ હશે ને તો આપણી ભાખરી એકદમ ક્રિસ્પી બનશે, અને ઢીલો હશે ને તો પોચી પોચી અંદરથી રહેશે ભાખરી, એટલા માટે। અને લોટને આપણે 5-10 મિનિટ સુધી રેસ્ટ નથી આપવાનો, એને તરત જ આપણે ભાખરી બનાવી દેવાની છે। અહીં આવી રીતના ગોળ ગોળ લોહી બનાવી લેવાની છે। મેં 2 ગુંદલા વાળ્યા છે। તમે નાની મોટી ભાખરી તમારે જે રીતના કરવી હોય એ રીતે ગુંદલા કરી શકો છો, નાના મોટા। અને આપણે જેમ રોટલી વણી છે એવી જ રીતે વણવાની છે, પણ ભાખરીને એકદમ પતલી નથી બનાવવાની, થોડી એને આપણે જાડી રાખવાની છે। એટલે વણવામાં એ વાતનું ધ્યાન રાખજો કે સાવ પતલી ના બનાવી દેતા। અને અહીંયા આપણી ભાખરી વણાઈ ગઈ છે। પછી ફોકથી એને કાણા પાડી દઈશું, એટલે આપણી ભાખરી જ્યારે શેકીએ ત્યારે ફૂલાય નહીં, એટલા માટે। અહીંયા મેં પેન ગરમ થઈ ગઈ છે, નોનસ્ટિક। તમે કોઈ પણ તવીમાં ભાખરીને શેકી શકો છો। અને લો ફ્લેમ પર એને આપણે ફેરવતા આવી રીતના શેકતા જવાનું છે। હાઈ ફ્લેમ પર નથી શેકવાની ભાખરી, નહીંતર અંદરથી કાચી રહી જશે। એટલે ભાખરી શેકવામાં જ મેઇન છે જે છે એ, કારણ કે એને ધીમા વણતા વાર નથી લાગતી, પણ શેકવામાં જ વાર લાગે છે। એટલે ધીમા ગેસે આવી સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને વણતા રહેવાનું છે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો। પછી ભાખરી ઉપર આપણે પીઝા સોસ લગાવી લઈશું, એનાથી બહુ પીઝા જેવો ટેસ્ટ આવશે, એટલે જરૂરથી લગાવજો। અને ઉપર અહીંયા આપણે ગ્રેટેડ ચીઝ મેં કર્યું છે। ચીઝ બાળકોને બહુ ભાવતું હોય છે, તો એ લોકોને મજા આવી જાય। અને વેજીટેબલ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। અહીં મેં કેપ્સિકમ, ડુંગળી, ટમેટાં અને આપણે જે પનીર મેરિનેટ કર્યું હતું એ વાળું પનીર અંદર એડ કરશું। પનીર આવી રીતના કરશું ને એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે આપણા પીઝામાં, બિલકુલ બહારના પીઝા હોય એવું જ લાગશે તમને। એટલે એકવાર આવી રીતના જરૂરથી ટ્રાય કરજો। પછી ઉપરથી પાછું થોડું ગ્રેટેડ ચીઝ આપણે એડ કરશું। અહીં મેં ચીઝ ક્યુબવાળું ચીઝ લીધું છે, તમે મોઝરેલા એડ કરી શકો છો। ઉપરથી ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા નાખી શકો છો। પછી અહીંયા પેનને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે, તમે તેલ યા ફિર બટરથી પણ કરી શકો છો। લો ફ્લેમ પર આપણે જ્યાં સુધી આપણું ચીઝ મેલ્ટ ના થાય ત્યાં સુધી ભાખરીને આપણે શેકી લઈશું। 2 થી 3 મિનિટ લાગશે, વધારે ટાઈમ નહીં લાગે। તો અહીંયા આપણા ઝટપટથી ભાખરી પીઝા બનીને તૈયાર છે। ફરી મળીએ એક નવી રેસીપી સાથે।